આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજે આપને માગશર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય કથા અતિ હેતપૂર્વક સાંભળશું। યુધિષ્ઠિર પૂછે છે કે હે પ્રભુ, માગશર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું શું નામ છે, તેનો વિધિ કેવો છે અને તે દિવસે કયા દેવનું પૂજન કરવું? હે સ્વામી, હે કૃષ્ણ, આ માગશર માસના કૃષ્ણ પક્ષની એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય કથા મને વિસ્તારથી કહો। ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓના અધિપતિ યુધિષ્ઠિર, તમારા પર સ્નેહને લીધે જ હું તમને આ એકાદશીનું મહાત્મ્ય કહું છું। હે રાજા, એકાદશીના વ્રતથી મને જેવો સંતોષ થાય છે તેવો સંતોષ દક્ષિણાવાળા યજ્ઞોથી પણ થતો નથી। માટે હે લોકોના પતિ યુધિષ્ઠિર, વિષ્ણુના દિવસરૂપ આ એકાદશી સર્વ પ્રયત્નથી કરવી। માગશર માસના કૃષ્ણ પક્ષને વિશે જે એકાદશી આવે છે તેનો વિધિ અને મહાત્મ્ય તમે એકાગ્ર મનથી સાંભળો। હે યુધિષ્ઠિર રાજા, આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે તે સર્વ એકાદશીઓમાં ભેદ રાખવો નહીં તેમ છે, તો પણ આ એકાદશીનું કથા મહાત્મ્ય તું નિશ્ચય સાંભળ। હવે તે એકાદશીને હું તુને કહીશ અને લોકના હિત માટે તેનો વિધિ પણ કહીશ। માગશર માસના કૃષ્ણ પક્ષની એકાદશી સફલા નામથી પ્રસિદ્ધ છે અને એ સફલા એકાદશીના અધિપતિ નારાયણ દેવ છે, તેને પ્રયત્નથી પૂજવા। હે રાજા, એકાદશીને માટે મેં જે પ્રથમ વિધિ કહેલો છે તે વિધિ પ્રમાણે લોકોએ એકાદશી કરવી। હે યુધિષ્ઠિર રાજા, નાગોમાંગ જેમ શેષનાગ ઉત્તમ છે, પક્ષીઓમાંગ જેમ ગરુડ ઉત્તમ છે, યજ્ઞોમાંગ જેમ અશ્વમેઘ યજ્ઞ ઉત્તમ છે, નદીઓમાંગ જેમ ગંગા નદી ઉત્તમ છે, દેવતાઓમાંગ જેમ વિષ્ણુ ભગવાન ઉત્તમ છે, અને બે પગવાળા લોકોમાંગ જેમ બ્રાહ્મણો ઉત્તમ છે, તેમ સર્વ વ્રતોમાંગ એકાદશીની તિથિ ઉત્તમ છે। હે ભરતકુળમાંગ શ્રેષ્ઠ રાજા, જે લોકો વિષ્ણુના દિવસરૂપ એકાદશીના વ્રતમાં અત્યંત આસક્ત છે તે તો સર્વ રીતે મારે માનવા યોગ્ય છે। આગળ મેં સફલા નામે જે એકાદશી તિથિ કહી તેની પૂજાનો વિધિ કહું છું, તે સાંભળો। તે સફલા એકાદશીને દિવસે તે સમયમાં થનારા અને પોતાના દેશમાં થનારા સુંદર ફળોથી મારી પૂજા કરવી। શુદ્ધ એવા નાળિયેરના ફળો, બીજોરાંગ, લીંબુ, દાડમ, સોપારી, લવિંગ, જુદી જુદી જાતના બીજાંગ ફળો અને આંબાના ફળો વગેરેથી તથા ધૂપ દીપથી દેવના દેવ એવા ઈશ્વરને ક્રમ પ્રમાણે પૂજવા। આ સફલા એકાદશીને દિવસે દીપદાન દેવાનું વિશેષપણાથી કહેલું છે, માટે તે દિવસે અવશ્ય દીપદાન દેવું તથા રાત્રિના જાગરણ પણ કરવું। જે કોઈ માણસ રાત્રિને વિશે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી એકાગ્ર મનથી જાગે છે તેના પુણ્યનું ફળ સાંભળો। હે નરોના અધિપતિ યુધિષ્ઠિર, આ એકાદશીને દિવસે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી જાગરણ કરવાથી જેટલું પુણ્ય છે તેના પુણ્યની બરોબર કોઈ પણ યજ્ઞ નથી, તેમ કોઈ તીર્થ પણ નથી, તેમ આ જગતમાં કોઈ વ્રત પણ નથી। 5000 વર્ષો સુધી તપ કરીને જે ફળ મેળવાય છે તે ફળ માત્ર સફલા એકાદશીને દિવસે જાગવાથી જરૂર પ્રાપ્ત થાય છે। હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર, હવે આ સફલા એકાદશીની એક નાની કથા કહું છું તે સાંભળો। ચંપાવતી નામે એક વિખ્યાત નગરીને વિશે માહિષ્મત નામે રાજા રાજ્ય કરતો હતો।
તે માહિષ્મત રાજ ઋષિને 4 પુત્રો હતા. તે 4 પુત્રોમાં સૌથી મોટો મહાપાપી, પરસ્ત્રી ગમન કરનારો, જુગટુમ રમનારો અને વેશ્યાને વિશે પ્રીતિવાળો હતો. તેથી તે પાપીએ સર્વ રીતે પોતાનું દ્રવ્ય ગુમાવ્યું હતું. વળી તે ખરાબ વૃત્તિવાળો હોવાથી નિત્ય દેવતા અને બ્રાહ્મણોને નિંદનારો તથા વૈષ્ણવોની અને વેદોની નિંદા કરવામાં પ્રીતિવાળો હતો. આ રીતે દુષ્કર્મો કરવા લાગ્યો ત્યારે માહિષ્મત રાજાએ પોતાના તે લુંપક નામે પ્રસિદ્ધ પુત્રને રાજ્યમાંથી કાઢી મૂક્યો. પિતાએ તથા ભાઈઓએ કાઢી મૂક્યો જાણીને રાજાના ભયને લીધે સઘળા સંબંધીઓએ પણ તેનો ત્યાગ કર્યો. એ રીતે પિતાથી, ભાઈથી અને સંબંધીઓથી તજાયેલો એકલો લુંપક વિચાર કરવા લાગ્યો કે પિતા, ભાઈ અને સંબંધીઓએ તો મને કાઢી મૂક્યો. હવે મારે અહીં શું કરવું? એવી રીતે ચિંતાતુર થયેલા લુંપકે તે જ વખતે એવી રીતે પાપમાં બુદ્ધિ કરી કે મારા પિતાનું શહેર તજીને વનમાં તો જવું ખરું, પણ વનમાંથી રાત્રિ સમયે પોતાના નગરમાં આવીને આખા નગરમાં ચોરી કરીને ભાગી જવું. એ રીતે દિવસ આખો વનમાં ફરવું અને રાતના પિતાના નગરમાં આવીને ચોરી કરવી. એ રીતે વિચાર કર્યો. એ રીતે ભાગ્યને લીધે ભ્રષ્ટ થયેલો તે લુંપક ઉપર પ્રમાણે વિચાર કરીને નગરમાંથી નીકળીને ઘાટા વનમાં ગયો. ત્યાં જંગલની અંદર નિત્ય અનેક પ્રાણીઓની ઘાત કરતો અને હંમેશા ચોરી પણ કરતો. એ રીતે પાપ કર્મમાં પ્રેરાયેલા તે લુંપકે તેના આખા નગરમાં ચોરી કરી. બીજા ઇતર જન્મના પાપને લીધે રાજ્ય ભ્રષ્ટ થયેલા તે લુંપકને ચોરી કરતા લોકોએ પકડ્યો ખરો, પણ રાજાના ભયને લીધે પાછો છોડી દીધો. નિત્ય માંસને વિશે પ્રીતિવાળા અને હંમેશા ફળાહાર કરનારા દુષ્ટ લુંપકનું રાત્રિનું રહેવાનું સ્થાન વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ ભગવાનથી માન પામેલું હતું. જ્યાં લુંપક રહેતો હતો તે ઠેકાણે ઘણા વર્ષનો એક જીર્ણ પીપળો હતો, અને તે વનમાં તે પીપળો દેવપણાને પામ્યો હતો, અર્થાત દેવની પેઠે પૂજાતો હતો. ત્યાં જ તે પાપ બુદ્ધિવાળો લુંપક રહેતો હતો. એ રીતે તે દુષ્ટ કર્મમાં પ્રીતિ રાખનારો ને નિંદિત કર્મ કરનારો તે લુંપક કાળા કર્મને લીધે તે જ સ્થાનકે રહેતો હતો. એટલામાં માગશર માસની કૃષ્ણ પક્ષની સફલા એકાદશીની આગલા દિવસની રાત્રિએ, એટલે દશમની રાત્રિએ, વસ્ત્ર રહિત હોવાથી ઠંડીને લીધે પીડા પામેલો તે લુંપક ચેષ્ટા રહિત થયો. ટાઢને લીધે ઠંડીથી પીડાતો એવો લુંપક પીપળાની પાસે ગયો, પણ તેને નિદ્રા આવી નહીં. તેથી દુઃખી થઈને મરવા જેવો થઈ ગયો. એ પ્રમાણે રાતના ઠંડીને લીધે દાંતથી દાંતને કચડતાં તે લુંપકની રાત્રિ પણ વીતી ગઈ. અને સૂર્ય નારાયણનો ઉદય થઈને તાપ પડવા લાગ્યો, તો પણ તે લુંપકને ભાન આવ્યું નહીં. હે પૃથ્વીના પતિ યુધિષ્ઠિર રાજા, સફલા એકાદશીને દિવસે ટાઢને લીધે શરીરનું ભાન ભૂલી ગયેલા લુંપકને દિવસના 12 વાગે ભાન આવ્યું. એ રીતે 2 ઘડીની અંદર ભાન આવ્યું. તેથી તે આસન પરથી ઊભો થયો, ને જેવો હેઠે પગ મૂકીને ચાલવા ગયો, તેવામાં ઠેસ વાગવાથી લંગડાની પેઠે વારંવાર ચાલવા લાગ્યો. અને જેવો વનની મધ્યમાં ગયો, ત્યાં ભૂખ અને તરસથી પીડા પામવાને લીધે એ દુષ્ટ મનવાળા લુંપકને જીવડાંગ મારવાની શક્તિ રહી નહીં. તેથી જ તે લુંપક પૃથ્વી ઉપર પડેલા ફળોને વીણી લઈને જેવો પોતાના રહેવાના સ્થાનકે આવ્યો, તેવામાં સૂર્યદેવ અસ્ત પામ્યા. તેથી અતિ દુઃખોને સહન કરતો, હે તાત, હવે મારું શું થશે? એમ વિલાપ કરવા લાગ્યો. અને જંગલમાંથી વીણી આણેલા સર્વ ફળોને
પીપળાના ઝાડના મૂળ પાસે નિવેદન કરી બોલ્યો કે આ ફળોથી હરિ ભગવાન પ્રસન્ન થાઓ. એમ કહે તો તે પીપળાના મૂળની પાસે બેસી ગયો અને તેને નિદ્રા પણ આવી નહીં. તેથી હે પાપ રહિત રાજા, ભગવાન વિષ્ણુએ સફલા એકાદશીને દિવસે જાગરણ માની લીધું તથા ફળોથી પૂજન પણ માની લીધું. આ રીતે લુંપકથી અકસ્માતે જે ઉત્તમ વ્રત થયું તે વ્રતના પ્રતાપથી તે લુંપકને શત્રુરહિત ઉત્તમ રાજ્ય મળ્યું. હે યુધિષ્ઠિર રાજા, એ વ્રત કરવાને લીધે પુણ્યરૂપી કોટાના ફૂટવાથી જે રીતે લુંપકને રાજ્ય મળ્યું તે કહું છું, તે સાંભળો. સૂર્યનારાયણ ઉગવા ટાણે દેવતાઈ વસ્તુની સામગ્રી વાળો સુંદર ઘોડો લુંપકની સમીપે આવીને ઊભો રહ્યો. તે વખતે હે ધર્મરાજા, આકાશવાણીએ નીચે પ્રમાણે કહ્યું કે હે માહિષ્મત રાજાના પુત્ર લુંપક, વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રસન્નતાથી તથા સફલા એકાદશીના સામર્થ્યથી તું તારું પોતાનું નિષ્કંટક શત્રુ રહિત રાજ્ય પામ્યા. હવે તું તારા પિતાની પાસે જઈને શત્રુ રહિત રાજ્યને ભોગવ. એ રીતે આકાશવાણીના કહ્યા પછી તે લુંપક બહુ સારું આટલા અક્ષર બોલ્યો. તેટલામાં તે દેવતાઈ રૂપને પ્રાપ્ત થયો. એ રીતે દેવતાઈ રૂપને ધારણ કરનારા તે લુંપકની ઉપર વૈષ્ણવના સરખી શ્રી કૃષ્ણ ભગવાનને વિશે બુદ્ધિ થઈ. એ રીતે વિષ્ણુ પરાયણ બુદ્ધિ વાળો તથા સુંદર વસ્ત્રાભૂષણ પહેરેલો તે લુંપક પોતાના પિતાને પગે લાગીને ઘરમાં આવી ઊભો. એ રીતે દેહધારી વિષ્ણુ ભક્ત લુંપકને માહિષ્મત રાજાએ નિષ્કંટક શત્રુ રહિત રાજ્ય સોંપ્યું અને તે લુંપકે ઘણા વર્ષો સુધી તે રાજ્ય કર્યું. જે શ્રી વિષ્ણુના એકાદશી આદિ દિવસોમાં પ્રીતિવાળો અને ભગવાનને વિશે નિરંતર આસક્ત ચિત્તવાળો હોય તેના પુત્રો તથા સ્ત્રીઓ શ્રી કૃષ્ણની કૃપાથી તેના મનને અનુસરનારા થાય છે. હવે રાજ્ય કરતાં જ્યારે તે લુંપક વૃદ્ધ થયો ત્યારે દીકરાને રાજ સોંપીને વિષ્ણુની ભક્તિમાં તત્પર થઈને શાંત મન કરીને વનમાં ગયો. ત્યાં આત્માને સાધીને વિષ્ણુ લોકની અંદર ગયો. કૃષ્ણના સમીપને પ્રાપ્ત થયેલો તે ત્યાં જઈ શોક પામતો નથી. એ રીતે જે કોઈ સફલા એકાદશીનું વ્રત કરે છે તે આ લોકને વિશે યશ પામીને જરૂર મોક્ષને પામે, એમાં કાંઈ પણ સંશય નથી. આ લોકને વિશે સફલા એકાદશીનું વ્રત કરનારા માણસો ભાગ્યશાળી છે અને તે જન્મમાં તેઓ મોક્ષને પામે છે, એમાં કાંઈ પણ સંશય નથી. હે લોકોના પતિ યુધિષ્ઠિર રાજા, આ સફલા એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી માણસ રાજસૂય યજ્ઞના ફળને પામીને સ્વર્ગમાં વસે છે. એ રીતે માગશર મહિનાની કૃષ્ણ પક્ષની સફલા નામની એકાદશી સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.